વડોદરા શહેરની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી 30મી જુલાઈના રોજ યોજાનારી પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન વેગવાન બનાવવામાં આવ્યું છે. આ ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર સતીશ પટેલ જ્યારે પોતાના કાર્યકરો સાથે મતદારોને રીઝવવા માટે માંજલપુર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રહીશોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી, પરંતુ પૂર્વ સ્થાયી ચેરમેન અને ભાજપના ઉમેદવારે મતદારોને સાફ કહ્યું કે તેના માટે કોર્પોરેશન જવાબદાર નથી. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટેના નાઇટ વોચમેન તરીકે મુકાયેલા ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આ વિસ્તારમાં આવેલા સન સિટી સર્કલ નજીકની અક્ષર વિલા સોસાયટી ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમને સ્થાનિક રહીશોના ભારે આક્રોશ અને કડવા અનુભવોનો સામનો કરવો પડ્યો હતો. સોસાયટીમાં પગ મૂકતાની સાથે જ એકત્રિત થયેલા સ્થાનિક નાગરિકો અને મહિલાઓએ ઉમેદવારને ઘેરી લીધા હતા અને વર્ષોથી વણ ઉકેલાયેલી સમસ્યાઓ અંગે આકરા સવાલો પૂછીને ઉગ્ર રજૂઆતો કરવાનું શરૂ કર્યું હતું. રહીશોએ પોતાની સોસાયટીની બહાર સફાઈ ન થતી હોવા અંગેની રજૂઆત કરી હતી. એક યુવાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે મોદીના નામે મત મેળવ્યા પછી કોઈ આવતું નથી. અક્ષરવિલા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારના રહીશોના જણાવ્યા અનુસાર સનસિટી સર્કલ આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની અત્યંત ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. સામાન્ય વરસાદમાં પણ સમગ્ર સોસાયટી અને મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળે છે, જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની અવરજવર બિલકુલ ઠપ થઈ જાય છે અને લોકો ઘરમાં કેદ થવા મજબૂર બને છે. આ ઉપરાંત વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થઈ જતી હોવાથી ગટરના ગંદા પાણી રસ્તા પર અને ક્યારેક લોકોના આંગણા સુધી ફરી વળે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે ઠેર ઠેર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. સ્થાનિક મહિલાઓ અને વડીલોએ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ સમક્ષ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે ચૂંટણી ટાણે વોટ માંગવા માટે તમામ નેતાઓ સોસાયટીના પગથિયા ઘસે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ કોઈ લોકપ્રતિનિધિ આ વિસ્તારની મુલાકાત લેવાની કે પ્રજાની હાડમારીઓ સાંભળવાની તસ્દી સુધા નથી લેતું. કોર્પોરેશનમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પ્રજાની બૂમો પાછી ફરે છે અને આજ દિન સુધી આ પ્રશ્નોનું કોઈ કાયમી નિવારણ લાવવામાં નથી આવ્યું.